દુધેશ્વર વિસ્તારમાં સ્મશાનની બાજુમાં આવેલા 400 વર્ષ જૂનું પૌરાણિક મંદિર શ્રી ચંદ્ર ભોલેશ્વર મહાદેવ ખાતે આજે શ્રાવણ માસ દરમિયાનનો ભંડારો કરવામાં આવ્યો, જ્યાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી તેમજ પ્રસાદમાં ભોજન લીધું। આ મંદિરમાં દર સોમવારના દિવસે ગરીબોને જમાડવામાં આવે છે। વર્ષમાં 2 વખત ભંડારો કરવામાં આવે છે। આ વિસ્તારના ભક્તો સિવાય અમદાવાદ શહેરના ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે ઉમટ્યા હતા। આ મંદિર દુધેશ્વર સ્મશાનની બાજુમાં આવેલ છે અને અહીંયા આવતા દર્શનાર્થીઓને જીવનમાં તેઓની મનોકામના પૂર્ણ થાય છે તેવી લોક માન્યતા છે અને ઘણા અહીં આવેલા તેઓના આ મંદિરના સ્થાપક એવા શ્રી રામચરણદાસ બાપુ જે બાપુના નામથી ખૂબ જ પ્રખ્યાત છે। આ મંદિરમાં દર સોમવારે રાત્રે ભજન કીર્તન થાય છે। શ્રી ચંદ્ર ભોલેશ્વર મહાદેવનો શણગાર કરવામાં આવે છે। આ મંદિરની પરંપરા હજી સુધી ચાલી રહી છે। આ મંદિરના પૂજારી જયેશ ઉપાધ્યાય, ટ્રસ્ટી અશોક સોલંકી સાથે સેવામાં ટ્રસ્ટી કિશોર ગોહેલ, કૌશિક ગોહેલ અને સમાજના અન્ય લોક સેવામાં જોડાયા હતા। મંદિરના શણગાર ગિરીશ પ્રજાપતિ, ભજનીક સુરેશ ઠાકોર ખૂબ જ સાચા મનથી સેવા કાર્ય કરે છે। ત્યારે મામલે આવેલા ભક્તો અને જે આગેવાનો છે તે શું કહી રહ્યા છે તે સાંભળી લો। मैं आपको इसका स्टार्टिंग से बोलता हूँ। चंद्र भोलेश्वर महादेव मंदिर पहले रिवर फ्रंट में जो रोड साइड है वहाँ पे हमारा मंदिर था। 2016 में हमने ये मंदिर यहाँ जगह सरकार ने दी और वहाँ जगह हमने ओपन करके दिया। उसके बाद निरंतर हर साल में 2 बार भंडारा होता है बड़ा, एक महावत चौथ के दिन और एक अमास के पूरे दिन और दूसरे दिन पूरे समाज पीपाक सती दर्जी समाज के प्रसाद का हम आयोजन करते हैं। और एवरी मंडे हर सोमवार के दिन शाम को गरीबों को भोजन होता है, रात को भजन होता है और महादेव का शृंगार होता है। जनता से क्या अपील करना चाहेंगे? क्या जनता से अपील करना चाहेंगे? जनता से ये अपील करना चाहते हैं कि ये बहुत पुराना मंदिर है और चमत्कारिक मंदिर है। यहाँ हमारे जय बापू का भी बहुत चमत्कार दिए हुए हैं। इसके लिए यहाँ जनता यहाँ दर्शन करके बता रहे और उनका लाभ उठावे और बहुत लाभ होगा इससे यहाँ आने से। મારું નામ જયેશ લંકેશ છે। હું ચંદ્ર ભોલેશ્વર મહાદેવ શિવાલયનો પૂજારી છું અને શિવજીની પૂજા અર્ચના કરું છું। શ્રાવણ માસ આજે કાલે પતી ગયા માસના દિવસે આજે તમારા ભંડારા આયોજન રાખ્યા છો, એને લઈને તમે શું કહેવાનો છો? કેટલા માણસો આવે છે દર? શિવજીનો પવિત્ર એવો શ્રાવણ માસ ગઈકાલે પૂરો થયો। શ્રાવણ માસ પતે પછી અમારા શિવાલયના પરિસરની અંદર કે જે પીપા દરજી સમાજે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો તે સમાજના બધા જ લોકો ભેગા થઈ અને પ્રેમપૂર્વક શ્રાવણ મહિનાના અંતિમ દિવસની ઉજવણી કરીએ છીએ અને બધા ભોજન ગ્રહણ અહીંયા પ્રસાદ ગ્રહણ કરે છે। મિત્રો આવા જ વિડીયો જોવા માટે એન કવરેજ ન્યૂઝ જોતા રહો।